મિત્રો, જ્યારે આપણે કૃષ્ણનું નામ લઈએ ત્યારે મથુરા અને ગોકુળ યાદ આવે, પણ જ્યારે રાજાધિરાજના આ શબ્દ માત્ર એક જ નામ યાદ આવે ત્યારે દ્વારિકાધીશ શું તમે જાણો છો કે કાના મથુરા છોડીને સમુદ્ર વચ્ચે કેમ નગરી વસાવી હતી? જ્યારે જરાસંઘનું આક્રમણ વધ્યું ત્યારે પોતાના યાદવોની રક્ષા માટે ભગવાને વિશ્વકર્માને પાસે એક એવી નગરીનું નિર્માણ કરાવ્યું જે આખા વિશ્વમાં અજોડ હતી, અને આ હતી સોનાની નગરી દ્વારકા ઠાકોરની. કહેવાય છે ને, અસલી દ્વારકા પૂરેપૂરી સોનાની બનેલી હતી. તેમાં રત્નો જડેલા મહેલો અને હીરાથી ચમકતા દરવાજા હતા. ભગવાન અહીં માત્ર ગોવાળીઓ નહીં પણ એક શક્તિશાળી રાજા તરીકે બિરાજમાન હતા. દ્વારકાનો અર્થ થાય છે મોક્ષનો દ્વાર. આજે જે મંદિરે આપણે જોઈએ છીએ તેને જગત મંદિર કહેવામાં આવે છે. આ મંદિર શિખર પર લહેરાતી 52 ગજની ધજા એક વાતનું પ્રતીક છે કે ભગવાન દ્વારિકાધીશ આજે પણ અહીં સાક્ષાત બિરાજમાન છે, અને પવનની દિશા ભલે ગમે તેટલી હોય, ધજા હંમેશા પશ્ચિમ અને પૂર્વ તરફ જ લહેરાય છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી આખી દુનિયા સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. વર્ષો સુધી લોકોને માત્ર એક કથા માનવામાં આવતા, પરંતુ આધુનિક વિજ્ઞાન અને અંડરવર્લ્ડ આર્કિયોલોજી સાબિત કર્યું કે સમુદ્ર પેટાળમાં આજે પણ પ્રાચીન નગરી દ્વારકા અવશેષો મોજૂદ છે. એટલે કે કહેવાય છે ને, દ્વારકા માત્ર પથ્થરોનું મંદિર નથી, કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. જો તમે પણ દ્વારિકાધીશના ભક્ત છો તો કોમેન્ટમાં લખો જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયોમાં લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને 5 મિત્રોને શેર કરજો. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. માગો 20 આપે 30, એ જ મારો ઠાકર.